નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત મેળો, તેનું પ્રકરણ 3 જે કુલ 2 ભાગની અંદર આપણે વિડીયો રેકોર્ડ કરવાના છીએ। ભાગ 1નો વિડીયો તમે ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। ભાગ 2ની અંદર પ્રકરણ બેવડી સદી તેના દાખલાની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર ભાગ 2ની અંદર મેળવવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ ભાગ 2। તેમાં શું આ 100 છે? તો તમારે અહીંયા જોવાનું છે કે અંદાજ લગાવવાનો છે કે આ 100 છે। તો અહીંયા જોવા જઈએ 10-10ના જૂથ છે, તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। એક ભારીની અંદર 10 છે એવા કેટલા જૂથ છે? કેટલી ભારી છે? 10 ભારી છે, તો 10 દાન 100, તો 10ના 10 જૂથ એટલે કે 100નું એક જૂથ થાય છે। એટલે કે આ એક જૂથ છે એ 100નું છે, એનો મતલબ કે આ એક જૂથ છે એ 100નું છે, માટે આ 100 અને આ 1 છૂટી તો કુલ થશે 100 ને 1 101। તે જ રીતે પાછું આ 100નું છે અને આ 1 અને 2 છૂટી છે, માટે અહીંયા 100 લખેલા છે અને 2 લખેલા છે, તો થશે 102। તે જ રીતે આ 100ની એ આખું એક ભારી છે, બંડલ છે અને છૂટા 3 છે, માટે 3, તો અહીંયા લખવાના છે 103, તો અહીંયા 103 આવશે। તો આ રીતે તમે 103 અથવા 3 બનાવે છે, 103 ગુજરાતીમાં 103, અહીંયા 100 લખેલા છે અને અહીંયા 3। તે જ રીતે અહીંયા 100નું બંડલ છે અને 4 છૂટી છે, માટે 100 અને 4, તો અહીંયા થશે 100, અહીંયા લખવાનું છે તમારે 4, કુલ બનશે આંકડાકીય રીતે આપણે 104। તો આ રીતે તમે 4 લખી શકશો। આગળ વધીએ તો અહીંયા 100નું બંડલ છે અને 5 છૂટી છે, માટે અહીંયા 105, 105 આ રીતે લખશો। 100નું બંડલ છે, 6 છૂટી છે, માટે 106, તો 6 લખી। ત્રીજાની અંદર 100નું એક બંડલ છે, 7 છૂટી છે, માટે અહીંયા 107। તે જ રીતે 108, 8 લખી 108, 109, 109, 110। હવે અહીંયા 100 કઈ રીતે થયા? તો આ 9 ભારી, આ 100ની ભારી છે અને આ 10 છે, તો અહીંયા 100 અને આ 10 બંનેનો સરવાળો કરો તો 110 થશે। તો મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો આગળ વધીએ। તો આ પાનાની કિનારી પર આપેલ સંખ્યા પર ખાલી જગ્યા ભરો। તો પાના છે એની નીચે સાઈડમાં આવી કિનારી આપેલી છે, તો અહીંયા શરૂઆત થાય છે આપણે 100થી, તો 100 પછી અહીંયા 100 આપેલા છે, અહીંયા જોવાના છે 102, તો આ બે વચ્ચે અહીંયા 101 આવે, એટલે કે 100 પછી 101, 102, 103, પછી 104 આપેલા છે, 105, અહીંયા આવશે 106। આ રીતે તમારે આ ખાના છે એ ભરવાના છે। તો અહીંયા 101, 103, 4, 5 આપેલા છે, 106, 107, 108 આપેલા છે, 109, ત્યારબાદ ખૂણા પર 110, 11, 12 આપેલા છે, 113, 114 આપેલા છે, 15, 16, 17 આપેલા છે, 118, 119, 120 આગળ વધતા અહીંયા મારે સમાતું નહોતું એટલા માટે મેં અહીંયા લીધેલું છે, 119 પછી અહીંયા 120, અહીંયા 21, 22, 23, આ રીતે તમારે 121, 122, 123 લખવાના છે। ચાલો આપણે કરીએ। ચાલો દિવાસળીઓના જૂથ અને છૂટી સળીઓનો ઉપયોગ કરી 100થી મોટી સંખ્યાઓ બનાવો। તો નીચે આપેલા કોષ્ટકમાં સળીઓના જૂથ અને છૂટી સળીઓની ગણતરી કરી તેને અનુરૂપ સંખ્યાઓ લખવાની છે। તો અહીંયા જોઈએ તો આ એક બંડલ છે, આ 100નું છે, માટે 100ના ખાનામાં આ એક બંડલ છે, માટે 1 લખવાનો છે।
10 વાળા બંડલ 2 છે તો 10ના ખાનામાં 2 બંડલ લખવાના છે. છૂટી છે 1, 2 અને 3, તો છૂટી અહીંયા 3 લખવાનું છે. હવે આપણે શીખ્યા હતા અગાઉ આ એકમનો અંક છે માટે છેલ્લે લખવાનો છે, આ દશકનો અંક છે માટે બીજા એની આગળ લખવાનો છે, અને આ 100નો અંક છે માટે અહીંયા લખવાનો છે. આનો મતલબ કે આ 100 છે પછી આની જગ્યાએ 2 શૂન્ય મૂકી દો તો આ 100નું એક બંડલ થઈ ગયું. તે જ રીતે આ 20 છે, 20ની પાછળ 1 શૂન્ય મૂકી દો તો આ 20 થયા, તો અહીંયા 10 દુ 20નું આવ્યું અને 3 છૂટી, તો આ રીતે લખવાનું છે. તે જ રીતે આપણે જોઈએ તો આ 100નું છે, એક બંડલ છે માટે અહીંયા 1 લખવાનું છે. 10ના અહીંયા 3 બંડલ છે માટે અહીંયા 3 લખવાના છે. છૂટી છે 3 છે માટે અહીંયા 3 લખવાના છે. તો આ 3 છે અહીંયા છેલ્લે લખાશે, એની આગળના 3 છે એની આગળ લખાશે, એની આગળનો આ 1 છે એ અહીંયા લખાશે. એટલે કે 133 અહીંયા દેખાય છે, 133 અહીંયા લખવાનું. તો આ રીતે તમે લખી શકો. 100નું એક બંડલ છે, 10ના 3 બંડલ, છૂટી 5 તો 135. 100નું એક બંડલ, છૂટી 10ના 3 બંડલ છે, છૂટી 1 છે માટે 131. 100નું એક બંડલ, 4 10-10ના બંડલ છે, 2 છૂટી છે માટે 142. 100નું એક બંડલ છે, પછી અહીંયા 10ના એકેય બંડલ નથી, આવી ભારી છે એકેય છે નહીં માટે અહીંયા શૂન્ય લખીશું, અને છૂટી છે અહીંયા 4 છે માટે અહીંયા 4 લખીશું. અહીંયા દેખાય છે 104 તો 104. 10ની ભારી ના હોય તો શૂન્ય લખવાનું છે, યાદ રાખજો. આ 100નું બંડલ છે માટે અહીંયા 1, બાકી આ ભારી છે કેટલી છે 10ની 5 છે માટે અહીંયા 5 લખવાનું છે. છૂટી 1 પણ નથી તો માટે અહીંયા શૂન્ય, તો થયા 150, તો અહીંયા લખવાના છે આપણે 150. તે જ રીતે 100નું 1 અને 10ની 2 ભારી છે, છૂટી એકેય નથી તો શૂન્ય, 120 થશે. આ જ રીતે તમારે તમારી નોટબુકની અંદર કોષ્ટક બનાવવાનું છે અને 150 સુધી તમારે લંબાવવાનું છે. એટલે 150 સુધી તમે આ રીતે તમે લંબાવી શકશો. એ તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. નીચે આપેલી સંખ્યાઓને યોગ્ય જૂથ અને છૂટક સળીઓ સાથે જોડો. અહીંયા આપણે જોવાનું છે 101, તો આ 100ની ભારી છે, આ એક કેટલાની ભારી છે, આ બધી 100ની ભારી છે. તો અહીંયા જોવાનું આ એક 100ની ભારી અને આ છૂટું 1 છે, તો માટે આ 1, તો આને આ રીતે આની સાથે જોડવાનું છે. અહીંયા 116 છે, એનો મતલબ આ એકડો છે, એની પાછળ 2 મીંડા મૂકી દો તો 100ની ભારી થઈ. તો 100ની ભારી અહીંયા શોધવાની છે, ત્યારબાદ 10ની એક ભારી શોધવાની છે અને 6 છૂટા શોધવાના છે. તો 100ની ભારી, આ 10ની ભારી અને આ 6 છૂટા, 1 2 3 4 5 અને 6. તો આ રીતે તમે એને અહીંયા આ રીતે જોઈન કરી શકો. તો આ રીતે તમે જોઈન કરશો. 116 માટે આ, 110 માટે 100ની એક ભારી અને 10ની એક ભારી. અહીંયા ફક્ત 100 છે માટે આ એક 100ની ભારી છે, 140 છે માટે 100ની એક ભારી અને 10 વાળા 4 બંડલ. અરે બોલતું માટલું પાછું આવ્યું. તમે જે પણ કહેશો તેના કરતાં તે એક વધુ કહેશે, એક વધુ કહેશે. ભોલુએ કીધું 127, તો 27 પછી આવે 28, તો 128 માટલાએ કીધું. 109 ભોલુએ કીધું તો માટલો શું કહેશે, 110 કહેશે. 134 ભોલુએ કીધું તો અહીંયા 135 કહેશે. જુઓ 109ના 110, 134 પછી 135. ભોલીએ 105 કીધું તો 106 માટલાએ કીધું. માટલાએ અગાઉ કહી દીધું 150, તો 150માંથી એક ઓછું કરો. અહીંયા ઓછું કરવાનું, કારણ કે ભોલુને એક આંકડો ઓછો બોલવાનો હતો, ત્યારબાદ માટલો વધારે કહેવાનું હતું. 150માં એક ઓછું કરે તો 149. 100ની અંદર એક ઉમેરો તો 101. નીચે આપેલી સંખ્યા રેખા પર ખાલી જગ્યા પૂરો. અહીંયા જોવા જઈએ તો અગાઉ આપણે 1 2 3 4 5 એ રીતે હતું. અહીંયા 100 પછી 10 ઉમેરો તો 110, 110માં 10 ઉમેરો તો 120, 120 પછી 130, 140, 150. તો આ રીતે તમે 130 અને 140 લખી શકશો. આ રીતે સંખ્યા રેખા પર તમારે સૌપ્રથમ સમજવાનું છે કે બંને વચ્ચે કેટલી જગ્યા છે. 100, 10, 20, 30, 40 આ રીતે પણ હોઈ શકે. અહીંયા 10-10ની ગેપ છે માટે 100, 100ની અંદર 10 ઉમેરો 110, 120, 130, 140, 150, 160, 170 આ રીતે આગળ વધતું જાય. નીચે આપેલી સંખ્યા રેખા પર નીચેની સંખ્યા બતાવો. તો સૌ પ્રથમ અહીંયા કીધું છે 125 ઉપર એક તીર બનાવો. તો અહીંયા 20 છે, અહીંયા 30 છે. આ બંને વચ્ચેનો ગાળો 10 છે. અહીંયા આપણે 125 કીધા છે.
એટલે કે 20ની અંદર 5 ઉમેરો તો 25 થાય, એટલે આ બેના એક્ઝેક્ટ અડધા કરો તો અહીંયા 120 પછી 21, 22, 23, 24 અને અહીંયા 25 આવે, પછી 26, 27, 28, 29 ને આ 30. એનો મતલબ કે અહીંયા 125 આવે છે. તો અહીંયા 125 ઉપર તીર બનાવવાનું છે. બીજું છે 112 ઉપર એક વૃક્ષ બનાવો, તો અહીંયા 10 છે, અહીંયા 20 છે. એનો મતલબ અહીંયા વચ્ચે 9 લીટા કરવાના, એટલે કે 10 ગેપ કરવાની. તો 10 પછી અહીંયા 11 અને 12, તો આ જગ્યા પર આપણે વૃક્ષ બનાવવાનું થાય. તો અહીંયા 112 ઉપર આ રીતે વૃક્ષ બનાવવાનું છે. અને અહીંયા પણ તમે નીચે લખી શકો, અહીંયા 112 એવું અહીંયા લખી શકો. ત્રીજું છે 149 ઉપર ફૂલ બનાવો. 149 એટલે એક્ઝેક્ટ અહીંયા આવે, તો 149 ઉપર આપણે ફૂલ બનાવવાનું છે. અને 137 ઉપર ચોકડી બનાવવાની છે. તો અહીંયા 137 એટલે કે 30, પછી 31, 32, 33, પછી 35, 36, 37, તો 37 ઉપર અહીંયા આ રીતે ચોકડી કરવાની છે. અને નીચે પણ અહીંયા અથવા ઉપર અહીંયા લખી શકો 137, એટલે ખ્યાલ આવે કે 137 ઉપર આપણે માર્ક કર્યું છે. ચાલો આપણે રમીએ તાલી, તાળી, ચપટી અને ટપલી. ટપલી ઢીંચણ ઉપર મારવાની છે, બાજુવાળા ઉપર નહીં હો, ટીપી નાખશે નહીં તો શિક્ષક તમારા સાહેબ. જેટલી તાળી એટલા 100, જેટલી ચપટી એટલા 10. એક તાલી પાડો તો એક વાર 100, બે ચપટી પાડો તો 10 એટલે કે 20 થાય. અને જેટલી ટપલી એટલા 1. તો બે તાળી 200 દર્શાવે છે, બે ચપટી 20 દર્શાવે છે અને બે ટપલી 2 દર્શાવે છે. એટલે કે એક તાળી પાડો એટલે 100 થયા. બે ચપટી વગાડો તો 10 વાળા 2 એટલે કે આ 10 અને બીજે આ 10, તો કુલ થયા 20. અને ટપલી વગાડો, ટપલી મારી છે 2, તો એક ટપલીના 1 અને 1 2, તો અહીંયા 100, 20 અને 2 122. ઓકે, તો આ રમતને બીજી બે ટીમમાં રમો. એક ટીમ તાલી પાડશે, ચપટી અને તપલી વગાડશે અને સંખ્યા બતાવશે, બીજી ટીમ તેનું અનુમાન લગાવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો એ તાળી, ચપટી, ચપટી અને તપલી. તો તાળી માટે કેટલા હતા? 100 હતા, તો એક તાળી પાડી. પછી ચપટી, ચપટી, તો આ ચપટીના અહીંયા 10 અને આ ચપટીના અહીંયા 10. પછી ટપલી કેટલી મારી? ટપલી માટે એક ટપલી માટે 1 હતા, તો આ ટપલી માટે 1, આ ટપલી માટે 1, આ ટપલી માટે 1. તો આ 100, 10, 20 એટલે કે આ 100 ના 100, આ 10 ને 10 20, તો કુલ થયા 120 અને આ છૂટા 3. તો એનો સરવાળો કરો તો આપણને મળે છે 1, 2 અને 3, 123. તો 123 સંખ્યા આપણે મળી. ઓકે, આ રીતે રમત તમારે આગળ રમવાની છે. ચિત્રાત્મક સ્વરૂપ. દિવાસળીનું જૂથ 100નું 1, 10ના 5, 1માં એટલે કે છૂટી 1 પણ નથી અહીંયા, તો માટે અહીંયા 0 લખેલું છે. તો અહીંયા 150, તો શબ્દોમાં લખવાના છે 150. આ 100નું બંડલ 1 છે, છૂટા છે આવા 10 વાળા બંડલ છે એ 5 છે અને આ છૂટી 1 છે, માટે અહીંયા 1 થયા 151. તો 100 અને 51, 151. તે જ રીતે 10નું 1, તો અહીંયા આ રીતે લખી શકશો. 10નું 1, 5ના 2, છૂટા 10ના 5 અને છૂટા 2 છે. 100 ને 52, 152. તે જ રીતે અહીંયા 100નું 1, 10 વાળા છે 5 અને છૂટા 3 છે, તો અહીંયા 3 લખેલા છે. તો અહીંયા ફક્ત અહીંયા 5 આવશે. તો 100 અને આ 53, તો અહીંયા લખવાના છે 53, તો થયા 153. તે જ રીતે આગળ વધીએ તો અહીંયા 4 છૂટા છે, માટે 4 કરી 100 ને 54, 100 ને 54, 154. તે જ રીતે 1, 5 અને છૂટા 5 છે, માટે અહીંયા 5, 100 અને 55, 155. આ રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. આગળ વધીએ. 100 વાળા 1 છે, 10 વાળા અહીંયા 5 અને 6 છૂટી છે. 100 અને 56, 156. અહીંયા 100 વાળું 1 છે, બાકીના 10 વાળા 5 અને 7 આપેલા છે, તો 157. ત્યારબાદ 158, 159 અને આ રીતે તમે આગળ લંબાવી શકો. 200 સુધી તમે લઈ જઈ શકો છો. તો તમારી નોટબુકમાં આ કોષ્ટકને 200 સુધી લંબાવવાનું છે. 200 એટલે કેટલા? તો 100ના 2 બંડલ થશે. ઓકે, અથવા 100નું 1 અને 10 વાળા 10 બંડલ. આવું થાય એટલે 200 થાય. ચાલો આપણે ઘરે કરીએ. તો રાજમા, ચણા વગેરે જેવા બીજ વડે એક નાનું પાત્ર જેમ કે
નાની વાટકી ભરો. અહીંયા રાજમા અથવા એનાથી અહીંયા બી વડે અહીંયા એક વાટકી ભરેલી છે. વાટકીને ધ્યાનથી જુઓ અને તેમાં કેટલા બીજ છે તેનો અંદાજ લગાવો. અંદાજ લગાવ્યું તો મેં અંદાજ લગાવ્યું તો મારે આટલા બીજ થયા, 100 બીજ તમારે અંદાજ લગાવવાનો છે. હવે ગણતરી કરો અને જુઓ કે તમારો અંદાજ બીજની વાસ્તવિક સંખ્યાથી કેટલો નજીક છે. ગણતરી કરેલા બીજ અહીંયા આ મેં બીજને પાછા ગણ્યા તો મારે 105 થયા. એનો મતલબ કે હકીકતમાં બીજ વાટકીમાં 105 છે, મેં અંદાજ લગાવ્યો તો 100. તો અહીંયા 5 જેટલી મારે ગેપ પડી છે, 5નો તફાવત આવ્યો છે. 5 મેં ઓછા કીધા હતા, નીકળ્યા 100 કીધા હતા મેં, નીકળ્યા કેટલા? 105. હવે અનુમાન લગાવો કે 200 બીજની નજીક જવા માટે તમારે કેટલી વખત વાટકી ભરવાની જરૂર છે તેનો અંદાજ લગાવો. હવે અહીંયા તમારે આ જે બીજ છે 200 કરવા હોય તો કેટલી વખત વાટકી ભરવી પડે? 2 વખત ભરવી પડે. એટલે ભલે પછી આમાં 100 કે 105 આવે તો એ તો 100નો ગાળો આપણને મળવાનો છે, માટે 2 વખત અહીંયા વાટકી ભરવી પડે. હું સંખ્યારેખા એટલે કે નંબર લાઇન પર 200 બતાવી શકું છું. 200 બતાવવા માટે એણે શું કર્યું? 150 અને 50. સૌથી પહેલાં 0 થી શરૂ કર્યું. અહીંયા 0 પછી આ નાનો કાપો છે 10નો, પછી અહીંયા 20, આ 30નો, આ 40, એટલે કે 20-20ની ગેપ છે. 20, 40, 60, 80, 100 આ રીતે. તો અહીંયા સૌથી પહેલાં 150 કીધા છે, 150. તો 140 અને 60ની વચ્ચે 10નો ગાળો કરો તો અહીંયા એક્ઝેક્ટ વચ્ચે અહીંયા 150 આવે. તો અહીંયાથી શરૂ કરી 150નો કૂદકો એક અહીંયા લગાવ્યો, પાછો અહીંયા શરૂ કરી 50નો કૂદકો અહીંયા લગાવ્યો, 200 થઈ ગયા. તે જ રીતે 140 કીધા છે, તો માટે આ 140 વાળું છે તો 140 ઉપર લગાવ્યો અને બાકીનો 60નો કૂદકો લગાવ્યો તો 200 સુધી પહોંચી ગયા. આ રીતે કરી શકો. 100 ઉપર કર્યો તો અહીંથી 100 ઉપર કૂદકો લગાવ્યો અને 100 ઉપરથી બીજો 100નો કૂદકો લગાવ્યો, 100, 100, 200. તો આ રીતે પણ થઈ શકે. ચાલો આપણો પથ્થરો પર ક્રમમાં સંખ્યા લખો. 150, પછી 151, 52, 53, 54, 55, અહીંયા 58, 59, 60, 61, 62, 63, 64, 65 થી અહીંયા પહોંચ્યા આપણે 174, પછી અહીંયા 175. એમ કરતાં પથ્થર ઉપર લખવાની છે 200 સંખ્યા લખવાની છે. પથ્થર ક્યાં? તમારી ચોપડી છે એના કિનારી ઉપર આપેલા હશે આવા, ત્યાં લખવાનું છે. બાકી તમારે અલગ અલગ પથ્થર ગોતવાના નથી અને પથ્થર ઉપર નથી લખવાનું. આ જે ચોપડીની અંદર આપેલા છે આવા સ્ટોન, એના ઉપર લખવાનું છે. ચાલો આપણે કરીએ. કૂદવાની રમત છે. સંખ્યા રેખા ઉપર 5ના કૂદકા દોરો અને સંખ્યા રેખા પર આપેલી જગ્યામાં ખૂટતી સંખ્યા લખો. તો 100 પછી અહીંયા 5ના કૂદકા કરવાના છે, માટે 105, 110, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. આપણે જે ખૂટતા સંખ્યા હતા 5-5ના ગાળો હતો ત્યાં આપણે લખી દીધા. હવે 5ના કૂદકા લગાવવાના. 100 પછી 105, 110, 115, 20, 25 આવા કૂદકા લગાવવાના છે. તો 110 ઉપરથી 15, 15 ઉપરથી 5 લગાવો 20, 25, 30, 35, 40, 45 અને 50. તો આ રીતે 5-5ના કૂદકા લગાવવાના છે. ત્યારબાદ હવે 20ના કૂદકા લગાવવાના છે. તો 100 પછી અહીંયા 120, પછી 140, 160 અને 180 લખી દીધા. 200 આપેલા છે. 20ના કૂદકા 100 ઉપરથી 120, 120 ઉપરથી કૂદકો લગાવો 20નો તો 140, 160, 180 અને 200. આ રીતે તમારે 20-20ના કૂદકા લગાવવાના. 50-50ના હોય તો 100, 150, 200, 250, 300 આ રીતે 50-50 ઉમેરાતા જાય. ઓકે. કોષ્ટકને યોગ્ય રીતે ભરો. એક ઓછી અને એક વધુ. અહીંયા 160 આપેલા છે. 160માંથી એક ઓછી કરો તો 159 અને એક વધુ કરો તો 60 પછી આવે 61. અહીંયા 129 છે તો એક ઓછું કરો તો 9માંથી એક ઓછો કરો તો 128. તો અહીંયા લખવાનું 128. આના કરતાં વધારવાનું એક ઉમેરવાનું તો અહીંયા આવશે 130. તો આ રીતે તમે લખી શકો. અહીંયા 128, 130. અહીંયા 186, પછી 87, 88, 133, પછી 34 આપેલા છે, 35, 157, 58 આપેલા છે, એક વધુ 159. હવે ચોથું, નીચેની સંખ્યાઓ બનાવવા માટે ઓછામાં ઓછી 2 જુદી જુદી રીત બનાવો. તો અહીંયા એક રીત હું લઉં છું. 125 બનાવવા માટે દિવાસળીના જૂથનો ઉપયોગ કરો. તો 125 માટે મેં આ એક 100નું જૂથ બનાવ્યું. આ 100 થઈ ગયા. હવે આ 2 માટે 20 કરવાના છે તો 10-10ના મેં 2 બંડલ કર્યા અને આ છૂટી 5 છે માટે છૂટી મેં 5 કરી. એનો મતલબ 100, 10, 10 અને 5 આટલું કરો. અહીંયા આપેલું છે 125 થશે.
મણકાની માળાનો ઉપયોગ કરીને 145 બનાવવાના છે. તો મણકાની માળા બહુ બધી કરવા જઈએ તો બહુ લાંબી થઈ જાય એવી છે, એટલે મેં અહીંયા આ 10-10ના છે. તો આ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. 100 એટલે કે આ 100 એક મણકા થઈ ગયા. આ 10-10નું છે, 10, 20, 30 અને 40. તો આ 40 થઈ ગયા, તો આ 40 થઈ ગયા. 100 માટે આ 100 થઈ ગયા હતા. તો આ 100 અને આ 40 ને છૂટા આ જે ગ્રીન કલરનું છે એ બધા છૂટા છે. તો આ છૂટા 5 કરવાના હતા. તો 1, 2, 3, 4 અને 5. તો આ 5 થઈ ગયા. તો 100, 40 અને 5નો સરવાળો કરો તો 145ની માળા થઈ ગઈ. સંખ્યા રેખા પર 170 બતાવવાના છે. 170 બતાવવા માટે તમે 10-10ના ગાળે કરી શકો. તો અહીંયા મેં ધારો કે 100, તો 100 પછી 110, 20, 130, 140, 150, 160, 170, 80, 90, 100. 10-10ના ગાળે મેં સંખ્યા રેખા બનાવી છે. એમાં 170 કરવાના હતા. તો 170 ઉપર મેં અહીંયા લીટી કરી અથવા ગોળ ટપકું કરી અને અહીંયા 170 સંખ્યા રેખા પર બતાવ્યા છે. કોષ્ટકની યોગ્ય રીતે ભરો. 114 આપેલા છે. એનો મતલબ અગાઉ તમને સમજાવ્યું હતું. આ 100 વાળું બંડલ છે માટે 1, અહીંયા 10 વાળું એક બંડલ છે માટે 1, છૂટી છે એ 4 છે માટે અહીંયા 4. તો થઈ ગયા 114. 100 અને વધુ 14. તે જ રીતે 100 અને વધુ 32. તો 100 માટે અહીંયા 132 થાય છે. તો 132 કરો તો આવું 100નું બંડલ એક અહીંયા કરવું પડે. આવી જે 10-10ની ભારી છે એવી કેટલી કરવી પડે? એવી 3 કરવી પડે. આ મોટું બંડલ એક કરવું પડે. અને છૂટી કેટલી છે? છૂટી છે આવી 2 કરવી પડે. જુઓ, મોટી ભારી છે 114 અગાઉ લખી દીધું. હવે અહીંયા 132. તો અહીંયા 100 વાળી આ 1 છે તો 1 ભારી. અહીંયા 10 વાળી 3. તો આ 3 માટે આ 3 ભારી. છૂટી 2 છે માટે આ 2 ભારી. તે જ રીતે અહીંયા જોવા જઈએ તો આ 100 વાળી છે 1 ભારી. આ 5 વાળી 10-10 વાળી 5 અને આ છૂટી છે 4. તો આ છૂટી 4. તો 100 ને વધુ 32 નહીં, અહીંયા 100 ને વધુ 54 અહીંયા આવશે. 54 કરવાના છે. કેટલા? 54. ઓકે, અહીંયા જો આ ઉપરનું આવી ગયું છે 100 ને વધુ આ 54 છે માટે અહીંયા 54 લખવાના છે. 172 છે માટે અહીંયા 1, 7 અને 2. તો 100 અને વધુ 72. 108 માટે 100ની 1 અને 8 છૂટા. તો 100 અને વધુ 8. અહીંયા 180. 150 કરતાં 30 વધુ. જુઓ અહીંયા 150 કરતાં કીધા છે. તો આ 100ની 1 ભારી, ત્યારબાદ 80 કરવાની છે. ઓકે, 150 કરતાં 30 વધુ એટલે 150 અને 30 180 થાય. 180 અહીંયા લખી દીધા. તો અહીંયા 8 ભારી કરવી પડે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 80 થઈ ગયા. તે જ રીતે અહીં 160. તો 100ની આવી 1 કરવાની અહીંયા. અને આવા 10-10 વાળા અહીંયા કેટલા કરવાના? 6 કરવાના. એટલે કે 150 કરતાં 10 વધુ અથવા 100 કરતાં 60 વધુ. આવું પણ તમે કરી શકો. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. તો જો 109 દર્શાવવાના કીધા છે. અહીંયા 100 પછી સીધા 110 આવે છે. એનો મતલબ 100 પછી 101, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આવ્યા. તો 109 અહીંયા આપણે લખી દીધા. અહીંયા આવ્યા 109. પછી 112. 10 પછી આ 11, 12. તો અહીંયા આવશે 20. પછી આ 21, 22, 23 અને આ 24. 134 માટે 30 પછી 31, 32, 33 અને આ 34. 146 માટે 40 પછી 41, 42, 43, 44, 45 અને આ 46. તે જ રીતે અહીંયા 155 કીધા છે. તો 150 પછી અહીંયા 155, 60 પછી 61, 62 અને આ 63. 178 માટે 78, 180માંથી 2 જાય, 2 ઓછા તો અહીંયા 178. અહીંયા 90માંથી 1 ઓછો 189 અને અહીંયા 198. તો આ રીતે તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો. 125, 142 ને આ બધી સંખ્યાને દર્શાવવાની છે. તો અહીંયા સૌથી 150, 120 અને અહીંયા 140 આપે છે. એનો મતલબ 20નો ગાળો છે. તો અહીંયા વચ્ચે કેટલા આવે? 130 આવે. ઓકે, 130 આવે. પણ આપણને 125 કીધા છે. તો 30 અને 20ની વચ્ચે અહીંયા 125 આવશે. 142 કીધા છે તો 40 ને આટલે 42 આવશે. અહીંયા 153 કીધા છે તો આટલે અંદાજ લગાવતા 100, કારણ કે અહીંયા 150 આટલે આવે તો અહીંયા 153 અહીંયા આવશે. અહીંયા 60 છે અને અહીંયા 80 છે તો અહીંયા આવશે 170.
તો 174 અહીંયા આવે, અહીંયા 80 અને અહીંયા 200, તો અહીંયા 190 અંદાજ પ્રમાણે અહીંયા આવશે, તો 199 અહીંયા. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના ચેપ્ટરમાં. ત્યાં સુધી આવજો.